નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ચલો મિત્રો, આપણે આજે તમને ગામડાના અલગ અલગ દૃશ્ય બતાવીશું. ગામડું એ તો ગામડું અને શહેર એ તો શહેર. તો અમે અત્યારે વારાહીથી નીકળ્યા છીએ અને ગામડાઓના દૃશ્ય બતાવીશું. આ હાઈવે ઉપર આવતી ગાડીઓ અને આ છે જે હાઈવેથી પુલિયાની સાઈડનો માર્ગ. ખૂબ જ સુંદર મજાનો બગીચો છે. આ કાકા ઊભા છે. આ પાણીની જે પીવાની પરબ કહેવામાં આવે છે, આ રિક્ષા છે. અને આ મેન અમારે ખાડાવાળી જે કહેવામાં આવે ને, આ લોકો સાધનની રાહ જોઈને બેઠા હોય અને સાધન મળે એટલે જાય. ત્યાંથી અમે આગળ નીકળીએ. આ છે ડીપી, ગામડાઓની લાઇટ જે આપવામાં આવે છે. આ ખાડાવાળી વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાંથી અમે આગળ જઈએ. આ ખાડાવાળીમાં જુઓ, તમે સામે જોઈ રહ્યા છો. હવે અહીંથી અબિયાણા તરફનો રસ્તો જાય છે. હવે અબિયાણા તરફના રસ્તામાં તમને બતાવીશું અલગ અલગ દ્રશ્ય. આ હોટલ અને આ રિક્ષા. ત્યાંથી સામે એક કાકા છે. સામે દેખાય એ પણ એક કોડ, એટલે કે લોખંડ કરવાનું. આ છે બાળકો. ત્યાંથી અમે નીકળીએ છીએ અને જુઓ મિત્રો, આ છે બાવળિયા. બાવળિયા જે ગામડાઓની અંદર હડકાયા બાવળિયા ખૂબ જ પ્રખ્યાત કહેવામાં આવે છે. અને આ બાવળિયા વિકાસ ગામડાની અંદર આ બકરા છે. જુઓ તમે, આ બકરા ચરી રહ્યા છે. અને આ એક અલગ પ્રકારનો માર્ગ. જો અહીંથી બાળકો અહીં પણ ભણી રહ્યા છે. આ એક સ્કૂલ નાની કહેવામાં આવે છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આ રસ્તો આવી રહ્યો છે અને આ ગામડાના રસ્તામાં તમને દ્રશ્ય બતાવીશું. આ ખુલ્લું મેદાન કહેવામાં આવે છે. ત્યાં એક બાઇકવાળા ઊભા છે. આ એક વંડો આવ્યો છે અને ગામડામાં આવા અલગ અલગ દ્રશ્યો જોવાની મજા આવતી હોય. આ ગેટ છે. ખૂબ જ સુંદર મજાનું અંદર પણ જોવા માટે અને સારું એમ કહેવાય કે સ્થળ છે. અને એવું આવું આ જે વગર જોતો કચરો બહાર ફેંકવામાં જેને આવે એને ઉકેડો કહેવામાં આવે છે. એ પણ ઉકેડો છે. તો આ દ્રશ્ય અમે આગળ તમને બતાવીશું, જે ગામડામાં ખાસ કરી હડકાયા બાવર હોય. અને આ વિસ્તાર છે. જો આ એક ચોકડો છે, કેવું સુંદર મજાનું છે. વાતાવરણ ખૂબ સારું છે. ત્યાંથી અમે તમને બતાવીશું. આ ગામડાઓની અંદર અમે જઈ રહ્યા છીએ અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક સુંદર મજાનું જો કેવું ગેટ છે. અને હવે ચાલો અમે તમને આગળ લઈ જઈએ. આગળ આ પાણીનો એક ખાડો. એ ખાડામાં જો સામે જુઓ મિત્રો, હવે અમે આગળ તમને રસ્તો બતાવીશું. ને રસ્તાની અંદર આગળ તો જો ગામડાની અંદર ખૂબ જ જોવાની મજા આવશે અને ખૂબ જ નવું આવશે. આ નવું એટલે અલગ જ પ્રકારનું હશે બધું જોવાની આઈટમો અને જોવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો અમારી સાથે. આ જો કેટલું સુંદર મજાનું બનાવેલું છે. અને ત્યાંથી હવે અમે તમને આગળ લઈ જઈશું ને જે ગામડાના ઝૂંપડા અને ગામડાની ગલીઓ અને ગામડાનું જે વાતાવરણ અલગ અલગ પ્રકારનું હશે. હો ભાઈ. હવે અમે આ તમને બતાવી રહ્યા છીએ એ આબિયાણા તરફનો રસ્તો છે. અને હવે આબિયાણા તરફના રસ્તે અમે જઈ રહ્યા છીએ. આ સૈનિક સ્કૂલ કહેવામાં આવે છે. બાળકની સાયકલ પડી છે. આ એક ઠૂંઠો છે. અને ત્યાંથી અમે આગળ આવી અને તમને ખૂબ જ અલગ પ્રકારનું બતાવીશું. એટલે તમારી એમ કહેવાય કે આનંદ અલગ જ હશે. એ રીતનું બધું વાતાવરણ જોવા મળશે અને ઘણું બધું જોવા મળશે. તો ચાલો અમારી સાથે, ચાલો મિત્રો અમારી સાથે. અને ઘણું બધું તમને જોવા મળશે. હવે અમે નજીક પહોંચવા આવ્યા છીએ અને હવે પહોંચી રહ્યા છીએ. ત્યાં એક ખૂબ જ જોવાલાયક સ્થળ છે અને ત્યાંનું વાતાવરણ અમુક ઘણું બધું જોવા મળશે. તો ચાલો, આ છે હડકાયા બાવર. જે હડકાયા બાવર કહેવામાં આવે, ગામડાની અંદર હડકાયા બાવળ પ્રખ્યાત હોય છે. ત્યાં લીમડા કે લીંબોડીઓ એવું ના હોય, ઓછા પ્રમાણમાં લીમડાઓ જોવા મળે. અને અલગ અલગ જગ્યાએ માણસો રહેતા હોય અને ખૂબ જ વાતાવરણ સારું હોય. અને
હવે મિત્રો આગળ આપણે જાશું એટલે સુંદર મજાની એક આ જો આ કેવું બનાવેલું છે મજાનું, અને ત્યાંથી આપણે આગળ જ્યારે જઈશું ને એટલે એક નદી આવશે, અને નદીની અંદર તો એટલું બધું જોવા મળશે. અને જે આપણે કહીએ ને કે આપણે ઘેર મકાન અને બંગલો બનાવીએ, અને એ બંગલાની અંદર સિમેન્ટ, રેતી, કપચી આ બધું જોતું હોય ને આપણે બનાવીએ, ક્યાંથી આવે છે, શું થાય છે એની આપણને ખબર હોતી નથી. પણ એક એવો તમને દેશી ઈંટવાળો બતાવીશું, અને ઈંટવાળાની અંદર ઈંટો પકવવામાં આવે છે. મહા મહેનત કરી અને એ ઈંટો જ્યારે બને અને એ ઈંટો પાકી થાય પછી આપણા ઘેર આવે ત્યારે આપણે એનું મકાન બનાવતા હોઈએ છીએ. તો એ ઈંટો પાકા મકાન જે બનતા હોય એ કેટલી મહેનતથી ઈંટો બનાવવામાં આવે છે એ પણ ત્યાં અમે તમને આગળ લઈ અને ઈંટવાળો બતાવીશું. ઈંટવાળામાં પણ ખૂબ જ આ જો આ મિત્રો વધારાના બાવળ હોય છે એ બાવળને આ છે પાણી, આ પાણીની સાઈડ છે. આ જો આ તમે જોઈ છો આની અંદર ખાબોચિયા પાણી ભરેલા હોય છે. અને હવે આપણે દ્રશ્ય તમને બતાવીશું કે એ દ્રશ્ય ખૂબ જ સુંદર મજાનું હશે. અને ત્યાંની એક નદી પસાર થાય ને નદીના પુલ માથે જઈ અને તમને બધું ઘણું બધું અમે બતાવીશું. તો ચાલો આપણે હવે આગળની વાત કરીએ કે જે મહા મહેનતથી ઈંટો પકવી અને એની અંદર કેટલી મજૂરી થાય છે અને કેટલી બધી મહા મહેનત થાય છે એ પણ તમે આગળ ઈંટવાળો બતાવીશું, મશીન બતાવીશું, અને જે ખુલ્લો મેદાન અને પટ હોય એની અંદર વસવાટ કરતા ગરીબ લોકો પણ બતાવીશું. દાખલા તરીકે કોઈ એવો પટ પડ્યો હોય એ પટની અંદર વાદી કે કોઈ એવા પડાવ નાખે તો એમને રહેવા માટેની પણ સગવડ હોય છે, એ પણ અમે તમને બતાવીશું. આ જોઈ રહ્યા છો આ જીરો છે, જો આ જીરો છે, આ બાજુના ખેતરોમાં જીરો પકવે છે. સુંદર મજાનું જીરું પણ છે જોવા મળે છે, અને સુંદર મજાનો મોલ પણ ગામડાઓની અંદર થતો હોય છે. હવે ચાલો મિત્રો, સામે તમને દેખાતું હોય તો એ ખેતરની અંદર જીરો છે. હવે જીરો ખેડૂત કેટલી મહા મહેનત કરી અને પકવે છતાં એને ભાવ પૂરો મળતો નથી. આ જુઓ અમુક આ કેટલું સુંદર મજાનું જીરું, અને જે અજમો અને એરંડા આવા મોલ તમને જોવા મળશે. હવે આ એરંડા ખૂબ જ સુંદર મજાના વાવેતર થયેલું છે, અને એરંડા પણ સારા છે. ખેડૂત પોતાનો મોલ ઘણી મહા મહેનત કરવા છતાં એને ભાવ મળતો નથી. તો હવે દ્રશ્ય આ જુઓ સુંદર મજાનું વાવેતર છે, અને હવે ત્યાંથી અમે આ ગામડાના દ્રશ્ય બતાવતા આગળ તમને લઈ જશું. હવે આ આખા ખેતર એની અંદર આ બાજુના વિભાગમાં એરંડા વાવેલા છે, ઓલી બાજુના વિભાગમાં જીરું, અજમો આવું ઘણું બધું વાવેલું છે. અને આ આડા તાર બાંધેલા છે, કારણ કે આ વિસ્તારમાં રોજડાઓનો ખૂબ જ ત્રાસ હોય છે, અને રોજડા ખૂબ જ લોહી પીતા હોય છે. રાત્રે ખેડૂતને ત્યાં ઊંઘવા માટે પણ આવવું પડતું હોય છે, કારણ કે રોજડા મોલ બગાડે નહીં. હવે આ છે નદી. આ નદીનું દ્રશ્ય તમે જુઓ, અત્યારે પાણી નથી, ઓછું છે, ખૂબ જ ઓછું છે. આ નદીનો પુલ છે. હવે ત્યાંથી અમે તમને આગળ લઈ જઈશું, અને આ નદી પાણી અત્યારે ઓછું છે, કારણ કે પાણી ખૂબ જ ઓછું છે. પહેલાં આ નદીની અંદર પાણી વધારે હોય છે, અત્યારે ઓછું છે. હવે ચાલો અમારી સાથે, અમે તમને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ બતાવીશું. આપણે જે કહેવામાં આવે ને કે મકાન બનાવી અને મકાનની અંદર ઈંટો એ કેવી હોય છે અને ક્યાંથી ઉત્પન્ન થાય છે, શું હોય છે, એવું દ્રશ્ય આગળ બતાવીશું. આ હડકા